જો કોઈ દીકરી ચોક્કસ વર્ચસ્વ ધરાવતા સમાજમાં જન્મી છે તો તેને જલ્દી ન્યાય આપો, અને જો કોઈ દીકરી પરપ્રાંતીય છે અથવા નાના સમાજમાં છે અને તેને કોઈ તકલીફ પડી છે, તેની સાથે કોઈ ગેરકૃત્ય થયું છે તો ઢીલ ચાલશે. જો દીકરીને હેરાન કરનારો લઘુમતી અથવા પરપ્રાંતીય છે તો એનું સરઘસ કાઢો, જલ્દીથી તેને સળિયાની પાછળ ધકેલો. પણ જો આરોપી કોઈ મોટા ગજાના નેતાનો પરિજન છે, વર્ચસ્વ ધરાવતા સમાજમાંથી આવે છે, તો તેને હાઈટેક સુવિધાઓ આપો, તેની ઇજ્જત આબરૂની નીલામી ન થાય તેનું ધ્યાન રાખો. આથી કેવો ન્યાય અને ક્યાંનો ન્યાય? શું દીકરીઓને ન્યાય જ્ઞાતિ આધારિત મળે છે? આ સવાલો થઈ રહ્યા છે, વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ભાષણોમાં થતી ન્યાયની વાતો અને વાસ્તવિકતામાં થતો ભેદ સિસ્ટમ અને સમાજની માનસિકતા પર ચોક્કસ સવાલ ઉભા કરે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે જો અસહિષ્ણુતા, છૂત અછૂત અને ભેદભાવની રાજનીતિમાં જ વિશ્વાસ કરતા હોઈએ તો આપણે લોકશાહીમાં જીવીએ છીએ અથવા આપણે સંપૂર્ણ આઝાદ છે તેના પર ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભો થાય. આજે પણ ભારતમાં જ્ઞાતિ આધારિત રાજનીતિ થાય છે. આજે પણ ચૂંટણી આવતા મંદિર મસ્જિદ આધારિત મતો મેળવવાનો પ્રયત્ન થાય છે. આજે પણ દીકરીઓને ન્યાય જ્ઞાતિ આધારિત મળે છે, એમાં કોઈ શંકા કે સંકોચ નથી. સનાતન સત્ય એ જ છે, ભલે આપણે બંધ આંખ કરીને અથવા બહેરાવાનું નાટક કરીએ, પણ સમાજે સ્વીકારવું પડશે કે જે વ્યક્તિ છે, જે મોટા ગજાનું છે અથવા તો કોઈ મોટો એવો સમાજ છે, એની દીકરીને તકલીફ પડે છે તો આ કોઈ સમાજ મેદાને ઉતરે છે ને તેને ન્યાય પણ જલ્દી મળે છે. પરંતુ પરપ્રાંતીય છે અથવા નાનો સમાજ છે તો તેને ધક્કા ખાવા પડે છે અને વર્ષો વીતી જવા છતાં પણ તેને ન્યાય મળે કે ન મળે એ તો એક ગુણ બાબત થઈ જાય છે. ન્યાયની દેવીની આંખે પાટા એટલા માટે બાંધવામાં આવ્યા હતા કે તે સામે ઉભેલા વ્યક્તિનો ચહેરો, તેનો હોદ્દો કે તેની જ્ઞાતિ જોઈને પક્ષપાત ન કરે. પરંતુ આજે એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હવે પાટા માત્ર વંચિતો અને મજબૂર દીકરીઓ માટે જ બની ગયા છે? આઝાદીના આટલા વર્ષો પછી જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતની વાતો કરતા હોઈએ, ત્યારે વાસ્તવિકતાના ધરાતલ પર ચિત્ર કંઈક અલગ જ હોય છે. આજે પણ ન્યાયની ગતિ પીડા જોઈને નહીં, પણ તેની પાછળ ઉભેલા સમાજનું વજન અને તે કહેવાય છે કે ચોક્કસ જ્ઞાતિમાં જે મોટા ગજાના નેતાઓ છે તેને જોઈને નક્કી થાય છે. જો કોઈ દીકરી છે વર્ચસ્વ ધરાવતા જ્ઞાતિમાં જન્મી હોય તો પોલીસ ઝડપી કામગીરી કરે છે, રિકન્સ્ટ્રક્શન તેના થાય છે, 24 કલાકમાં નરાધમો છે જેલના પાછળ પણ જતા રહે છે. પણ જો એ જ દીકરી કોઈ પરપ્રાંતીય શ્રમિકની હોય, નાના ગણાતા સમાજની હોય કે પછી અન્ય કેમ ન હોય, તો સિસ્ટમના પૈડા અચાનક ધીમા પડી જાય છે. આ પ્રશ્ન માત્ર પોલીસ તંત્રને જ નથી, પણ આખા સમાજને અને આપણી સડેલી વ્યવસ્થાને અરીસો બતાવે છે. જો આઝાદ ભારતમાં પણ દીકરીના આંસુની કિંમત તેના જ્ઞાતિના આધારે થતી હોય તો સમજવું કે આપણે સામાજિક રીતે હજુ પણ ગુલામીની જંજીરોમાં જકડાયેલા છે. નારી શક્તિની તાકાત આપણે યુગોથી જોતા આવ્યા છે. યુદ્ધનું મેદાન હોય કે પોતાના અસ્તિત્વનો સવાલ હોય, સ્ત્રીઓએ ક્યારેય હાર નથી માની. આજે જ્યારે કળિયુગી સ્ત્રીની વાત કરવી હોય તો ગર્વથી કહી શકાય કે સ્ત્રી ઘર, નોકરી, પરિવાર, સમાજ બધું એક સાથે સંભાળે છે. તો તેની સુરક્ષાનો સવાલ આવે ત્યારે કેમ ભેદભાવ થાય? ઊંચ નીચ, સમાજ, જ્ઞાતિ, જાતિના જે ભેદભાવો છે, કેમ તેને ન્યાય જ્યારે મળવાનો હોય તો એ બધું નડી જતું હોય છે? શું સ્ત્રી અથવા કોઈ દીકરી અમુક ચોક્કસ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિમાં જન્મ લે તો તેને જલ્દી ન્યાય મળે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં દીકરીઓને ન્યાય મળતા વર્ષો વીતી જાય છે. ક્યારેક તો નરાધમોને વર્ષો સુધી પોલીસ પકડી પણ નથી શકતી. જ્યારે ગઈકાલે સુરતમાં જે 2 ઘટનાઓ બની એને લઈને જ વાત કરવી છે. સુરતમાં બનેલી ઘટનાઓ અને પોલીસની ઝડપી ગતિએ થયેલી કાર્યવાહીને કારણે ચર્ચાઓ થઈ રહી છે. એક તરફ 3 વર્ષની માસૂમ બાળકી પરના દુષ્કર્મમાં 24 કલાકમાં આરોપીની ધરપકડ પોલીસ કરે છે. બીજી તરફ છેડતીના કેસમાં જાહેરમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવે છે. પોલીસની આ કામગીરી સરાહનીય છે, ચોક્કસથી કહી શકાય અને કાબિલે દાદ છે. અને બીજી તરફ ગઈકાલે જે છેડતીની આખી ઘટના થઈ જેમાં પોલીસે એક્શન લીધા અને ત્યારબાદ જે આજ સુધી કાર્યવાહી થઈ છે તેને લઈને ઘણા બધા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. સૌથી પહેલા સમગ્ર ઘટના જે હતી એની વિગતવાર ચર્ચા કરું તો સુરતના જે વેસુ વિસ્તારમાં રહેતી એક ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા છે, તે ટ્યુશન ક્લાસ જતી હતી. છેલ્લા 3 દિવસથી 40 વર્ષીય અજીજ નામનો શખ્સ છે ત્યાં માસૂમ દીકરીનો પીછો કરતો હતો. વારંવાર થતી છેડતીથી કંટાળેલી જે સગીરા છે તેમણે હિંમત દાખવી અને પરિવારને જાણ કરી. પરિવારે આખો પ્લાન ઘડ્યો અને જ્યારે દીકરી ટ્યુશન જતી હતી ત્યારે તેનો પીછો કર્યો અને જે નરાધમ છે તે દીકરીનો પીછો કરતો હતો. બસ આ જ ક્ષણે પરિવારે તરાપ મારી અજીજને દબોચી લીધો. રોષે ભરાયેલા લોકોએ અજીજને રસ્તા પર બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પોલીસ અજીજને લઈને અલથાણ પોલીસ મથકે પહોંચી. જોતજોતામાં સેંકડો લોકોનું ટોળું પણ પોલીસ સ્ટેશન બહાર ભેગું થયું. લોકોની એક જ માંગ હતી કે આરોપીને અમને સોંપી દો, તેનું જાહેરમાં સરઘસ કાઢવું છે.
મામલો એટલો ઉગ્ર બન્યો કે ડીસીપી, એસીપી અને ક્રાઇમ બ્રાન્ચનું કાફલું ઘટના સ્થળે પણ પહોંચી ગયું. મોડી રાત સુધી ટોળું છે વિખેરવાનું નામ નહોતું લેતું. અંતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવાની જરૂર પડી. પોલીસે ગુનો નોંધ્યા છે, તેનું સરઘસ પણ કાઢ્યું. એ દરમિયાન પણ ખૂબ મોટી જનમેદની જોવા મળી હતી. ગઈકાલે પણ જનમેદની જોવા મળી હતી. જનમેદનીથી લઈને ન્યાય સુધીની આખી પ્રક્રિયામાં ઘણા બધા સવાલો છે, પરંતુ જે દ્રશ્યો આવ્યા છે અને જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર પહેલા નજર કરીએ. मैम, क्या घटना हुई थी, किस तरह से पूरा मैनेज किया गया? सूरत के अल्थान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई. जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए. यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है. यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजवातें कर रही थी. उसको पहले समझाने की कोशिश की गई, लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया है. ये कौन आरोपी है मैम? आरोपी का एग्जैक्ट डिटेल्स अभी हम ले रहे हैं. लगभग 35 से 40 इसकी उम्र है. कुछ शेख करके नाम है और शायद लोकल है. કે જો બધા હતા આવ્યા મારી દીકરી માટે આટલા બધા બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે. તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ કોઈ બી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તો કશું કઈ કહેવાનું મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. મારી છોકરી સેફ છે, એને સજા મળશે. એટલે ચેપ્ટર અહીંયા ક્લોઝ. ચલો, થેન્ક યુ. ગઈકાલની ઘટનાઓમાં જે પ્રકારે પોલીસે ત્વરિત પગલાં લીધા તેના મૂળમાં પીડિત દીકરી ચોક્કસ વર્ચસ્વ ધરાવતા સમાજમાંથી આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોઈ સંગઠિત અને રાજકીય કે આર્થિક રીતે મજબૂત સમાજની દીકરી સાથે અન્યાય થાય ત્યારે પોલીસ પર પડતું દબાણ તેને સુપરફાસ્ટ બનાવી દે છે. પરંતુ સવાલ એ છે કે શું આ ગતિ કોઈ શ્રમિક, પછાત કે અસંગઠિત વર્ગની દીકરીઓના કિસ્સામાં જોવા મળશે? ગઈકાલની જનમેદની જોતા પણ ઘણા બધા સવાલો છે કે જે પ્રમાણે પરિવારે એક પ્લાન ઘડ્યો, જનમેદની અચાનક ઉમટી પડી. ચલો, તમે પ્લાન બનાવી 40 થી 50 લોકોને ભેગા કરી શકો, પણ 4000 થી 5000 લોકો એક સાથે એકઠા થવા. આની પહેલા પણ પોલીસ પર ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા, પરંતુ પોલીસની સરાહનીય કામગીરીઓ પણ હોય છે. આપણે તેને કાબિલે દાદ કરવી જોઈએ અને આપણે તેના વખાણ કરવા પણ જોઈએ. પરંતુ સવાલ એ હતો કે જ્યારે ચિરાગ ગોટી વખતે જે આખું રિકન્સ્ટ્રક્શન સમયે જનમેદની ઉમટી હતી, આ વખતે પણ એ જ દ્રશ્યો સામે આવ્યા. પણ સવાલ એ છે કે જ્યારે કોઈ પીડિત દીકરી છે એ કોઈ નાના સમાજની હોય, કોઈ મજબૂર વ્યક્તિની હોય, તો તેની પોલીસ ફરિયાદ પણ નથી નોંધતી. શું આ પોલીસને પ્રેશર આવે છે? અને પ્રેશર આવ્યા બાદ જે કામ કરે છે, જનતાને એવું થાય છે કે પોલીસ કામ કરે છે, પોલીસે ખૂબ મોટું સારું કામ કર્યું છે અને પોલીસના વખાણ તો જનતા કરે છે. પણ વાસ્તવિકતાઓ ઘણી બધી અલગ હોય છે. જે દેખાય છે તે હોતું નથી. આજે ભારતની રાજનીતિની ગલીઓમાંથી લઈને સંસદ સુધી જ્ઞાતિના આધારે રમતો રમાય છે, સૌ કોઈ જાણે છે. જ્યારે કોઈ પ્રભુત્વ ધરાવતા સમાજની દીકરી પર આંચ આવે ત્યારે આખું તંત્ર હરકતમાં આવી જાય છે. નેતાઓ દોડતા થઈ જાય છે, મીડિયાના કેમેરા ત્યાં ગોઠવાઈ જાય છે અને પોલીસ પણ પરિણામ આપવાનું જે ભારે તેના પર દબાણ સર્જાયું હોય એટલે ચોક્કસ દીકરીને ન્યાય મળવો જ જોઈએ. પણ શું આ ઉત્સાહ એ દીકરીઓ માટે, દરેક દીકરીઓ માટે બતાવવામાં આવે છે? જેના પિતા કોઈ ફેક્ટરીમાં મજૂરી કરે છે, જે બીજા રાજ્યમાંથી રોજી રોટી માટે ગુજરાતમાં આવે છે, તેમની સાથે દુષ્કૃત્યો થાય છે, શું તેના માટે પોલીસ આવો ઉત્સાહ બતાવશે? અને પોલીસ બતાવશે તો એ તો સારી વાત કહેવાય કે જેના પર પોલીસ પર જે સવાલો થઈ રહ્યા છે એ સવાલોનો જવાબ મળી જશે. તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે ઘણીવાર એ આંકડાઓ દર્શાવે છે કે જ્યારે આરોપી પરપ્રાંતીય કે લઘુમતી સમુદાયમાંથી આવે છે ત્યારે કાયદાનું ખોરડું વધુ કડક રીતે વીંજાય છે. કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર માત્ર ગુનેગાર છે, તેની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. પરંતુ જ્યારે પોલીસની કાર્યવાહીમાં સમાજ અને સમુદાયના આધારે ભેદભાવ દેખાવા લાગે ત્યારે ન્યાયતંત્રની વિશ્વસનીયતા જોખમાય છે. એ પણ ન ભૂલવું જોઈએ કે મેટ્રો સિટીમાં રોજ અનેક છેડતીની ઘટનાઓ બને છે, જો પોલીસ ચોપડે ચડતી જ નથી.
અથવા તો તેને સામાન્ય ગણીને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ન માત્ર સુરત, રાજકોટમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ બને છે. દીકરીઓ સાથે ધોળા દિવસે છેડતી થાય છે. દીકરીઓ જો હેરાન થતી હોય તો પોલીસને ફરિયાદ નોંધાવવા જાય છે તો પોલીસ એવું કહી દે છે કે આના વિરુદ્ધ અમે ફરિયાદ નહીં નોંધીશું. આની પહેલા અનેક વખત રાજકોટની એવી ઘટનાઓ વિશે વાત કરી ચૂક્યા છે, પરંતુ આ સુરતની ઘટના આવી છે ત્યારે ચોક્કસથી સવાલ એ થાય કે પોલીસ કેમ ભેદભાવની નીતિ અપનાવે છે. પોલીસ વિભાગમાં પણ ક્યાંક ને ક્યાંક એવો ડર ઘર કરી ગયો છે કે જો કોઈ મજબૂત જ્ઞાતિના કેસમાં ઢીલ થશે તો બદલીઓ થશે અથવા તો ઉપરથી દબાણ આવશે. આ જે ડર તેમને એવા કેસોમાં સુપરમેન બનાવી દે છે જ્યાં મીડિયા અને સમાજનું પ્રેશર હોય. દીકરી કોઈ પણ હોય, પછી પાટીદાર હોય, દલિત હોય, મુસલમાન હોય, પરપ્રાંતીય હોય, તેના આંસુનો રંગ અને તેની વેદના સમાન હોય છે. જો આપણે જ્ઞાતિના આધારે ન્યાયની વહેંચણી કરતા રહીશું તો આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં પણ માનસિક ગુલામીમાં જ જીવી રહ્યા છે તેમ કહેવું ખોટું નથી. વહીવટી તંત્ર અને સમાજ માટે હવે પરીક્ષાનો સમય છે. શું આપણે એવા ભારતનું નિર્માણ કરી શકીશું જ્યાં ન્યાય મેળવવા માટે સંગઠનના સભ્ય હોવું જરૂરી ના હોય, જ્યાં ખાખી વર્દી જ્ઞાતિના ચશ્મા ઉતારીને માત્ર માણસાઈ અને કાયદાને નજરમાં રાખશે? પોલીસની કામગીરીની પ્રશંસા થવી જ જોઈએ, પણ એ પ્રશંસા ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી કોઈ મજૂરની દીકરી સાથે છેડતી થાય અને પોલીસ એ જ સ્તરે ઉતરીને 24 કલાકમાં આરોપીને પાઠ ભણાવે. દીકરી કોઈ પણ સમાજની હોય તેની આબરૂની કિંમત જ્ઞાતિના આધારે નક્કી ન થવી જોઈએ. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અને હા, આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.